નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ થયા બાદ હવે તેની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે વધુ એક સુવર્ણ કલાકૃતિનો ઉમેરો થવા જઈ રહ્યો છે। કર્ણાટકની રાજધાની બેંગલુરુથી અયોધ્યા સુધીની આશરે 1900 કિલોમીટરની લાંબી અને કપરી મુસાફરી ખેડીને એક અત્યંત મૂલ્યવાન સુવર્ણ પ્રતિમા રામનગરી પહોંચી ગઈ છે, જેનું કલાત્મક મૂલ્ય અને શ્રદ્ધાનું પાસું ખરેખર અજોડ છે। બેંગલુરુના રહેવાસી જયશ્રી ફનેશ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ અદ્ભુત કૃતિ માત્ર એક પ્રતિમા નથી, પરંતુ દક્ષિણ ભારતની સમૃદ્ધ તાંજાવુર શૈલી અને આધુનિક કળાનો એક સુંદર સમન્વય પણ છે। આ પ્રતિમાને સોનાના વરખ અને હીરા માણેક તેમજ પન્ના જેવા કિંમતી રત્નોથી એવી રીતે મઢવામાં આવી છે કે જેની ચમક દૂરથી જ ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે। જો કે આ કલાકૃતિનું ચોક્કસ નાણાકીય મૂલ્ય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જાણકારો અને અંદાજો મુજબ તેની કિંમત 30 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું મનાય છે। આ ભવ્ય ભેટ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવી છે અને હાલમાં આ પ્રતિમાના વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે, જેથી તેની શુદ્ધતા અને તેમાં વપરાયેલી ધાતુઓની ગુણવત્તાની ખાતરી કરી શકાય। આ પ્રતિમાનું કદ અને વજન પણ તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે, કારણ કે આશરે 12 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતી આ મૂર્તિનું વજન 600 કિલોગ્રામ જેટલું છે। આટલી વિશાળ અને નાજુક કલાત્મકતા ધરાવતી પ્રતિમાને દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધી સુરક્ષિત પહોંચાડવી એક મોટો પડકાર હતો, જેને ભારતીય ટપાલ વિભાગે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સ્વીકાર્યું હતું। 17 ડિસેમ્બર 2025ના રોજ બેંગલુરુથી પ્રસ્થાન પામેલી આ પ્રતિમા માટે ખાસ પ્રકારના મલ્ટી લેયર બબલ રેપિંગ અને મજબૂત લાકડાના બોક્સનું આવરણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેને કારણે પેકિંગ સાથે તેનું કુલ વજન વધીને 800 કિલોગ્રામ થઈ ગયું હતું। આ યાત્રા દરમિયાન વાહન કર્ણાટકથી નીકળીને તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ 5 રાજ્યોમાંથી પસાર થયું હતું, જેમાં હૈદરાબાદ, નાગપુર અને પ્રયાગરાજ જેવા મુખ્ય શહેરોનો પણ સમાવેશ થાય છે। આ સમગ્ર મિશનમાં 5 રાજ્યોના પોસ્ટલ સર્કલ વચ્ચે જે અદ્ભુત સંકલન જોવા મળ્યું તે ભારતીય ટપાલ વિભાગની કાર્યક્ષમતાનો જીવંત પુરાવો છે। માર્ગમાં આવતા ગાઢ ધુમ્મસ અને અન્ય ભૌગોલિક પડકારોને પાર કરીને ટપાલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ મૂર્તિ આખરે 22 ડિસેમ્બરે અયોધ્યાના આંગણે સલામત રીતે પહોંચી હતી, જ્યાં ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયની હાજરીમાં તેનું વિધિવત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભવિષ્યના આયોજન મુજબ આ તેજસ્વી પ્રતિમાને રામ મંદિર પરિસરમાં સંત તુલસીદાસ મંદિર નજીક આવેલા ઐતિહાસિક અંગદ ટીલા પર સ્થાપિત કરવામાં આવશે। આ સ્થાપના બાદ એક વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવનાર છે, જેમાં સમગ્ર દેશના ખ્યાતનામ સાધુ સંતો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહીને આ પ્રસંગને મંગલમય બનાવશે। યુગાનુયુગ એ છે કે રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે, એટલે કે આગામી 29 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન પ્રતિષ્ઠા પ્રાતઃજી તરીકે ઓળખાતા દ્વિતીય પાટોત્સવની પણ ભવ્ય ઉજવણી થવાની છે। આ 5 દિવસીય ઉત્સવમાં ગર્ભગૃહમાં વિશેષ અભિષેક, નયનરમ્ય શૃંગાર અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોથી હારમાળા સર્જાશે, જે ભક્તો માટે આસ્થાનું એક નવું કેન્દ્ર બનશે। આમ દક્ષિણ ભારતથી આવેલી આ સુવર્ણ ભેટ અને આગામી પાટોત્સવ અયોધ્યાના આધ્યાત્મિક વાતાવરણને વધુ દિવ્ય અને તેજોમય બનાવશે તે નિશ્ચિત છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।